મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખ હતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી અમૃત બાપા મેલડી માતની માડી હું મુંબઈથી આવ્યો છું. મારું નામ અનિલ છે. મારી બેબીને મેં માનતા લીધી હતી માડી કે એને ડૉક્ટરે કીધું કે અહીંયા કાંઈ ગાંઠ છે અને કાંઈ ટીબીની ગાંઠ એમ બતાવતા હતા ડૉક્ટરો લોકો. પછી માડી મેં તમારી માનતા લીધી માડી. પહેલો રવિવાર ને બીજા રવિવારમાં તો બધા રિપોર્ટ નોર્મલ થઈ ગયા માડી. બધા ડૉક્ટર હારી ગયા માડી. માતા તમે જીતી ગયા, હું તો જગત જીતી ગયો માડી. ભલે મારા ખૂબ આશીર્વાદ હું રાજી, તમારા આશીર્વાદ આપજો માડી. અને મારી માનતા પૂરી કરવા આવે માડી. ફૂલની પાકડી લઈ આવો માડી. પછી મેં પહેલા રવિવારે અહીંયા આવ્યો હતો અને બીજા રવિવારે મેં માનતા એવી લઈ લીધી કે મારી છોકરીને નખમાંય રોગ ન રહે. એક માતાજી આયા છે મળવા. માતાજી કુકડા ઉપર બેઠ્યા હામાં ના એક માતાજી આવીને ઉભા છે, કુકડા ઉપર બેઠ્યા છે. આમાં આમાં કેમ આયા છે? બહુચર બરાબર. તો કેમ આયા છે? આખું નામ બોલ. મારું નામ અનિલ બાબુ સોલંકી માડી, મુંબઈથી આવ્યો. જે થાય માડી, જે થાય. પત્ની ક્યાં ગઈ? પિયરે રિયામણે ગયા છે. કેમ? 7-8 વર્ષથી અમારા બે વચમાં ઝઘડા થતા હતા. મમ્મીની સાથે પણ ઝઘડા થતા હતા. તે વિશેથી નોખી રહી છે. ભલે એની બહેનોની સાથે રહી છે. હા હા, લાંબો થા. પેલી બહુચર માતા આવી છે શંકરપુર વાળી. તારા ઘરે બહુચર માતા તારી પત્ની તને લાવી દે. તારું જીવન જે બગડેલું છે સુધરી જાય. દીકરીઓ દીકરાઓ ને મામળ તને તારી પત્ની પાછી પડે. તો બે વાતે તારે બંધાવવું પડે કે તારી પત્ની તારું ઘર માંડી લે એટલે બહુચર માતાના કુળદેવી તરીકે અપનાવી પડે. મેરડીશું શું કીધું? બહુચર માને અપનાવજે અને તારી પત્ની તારા ઘરે આવે એટલે પેલો કુળદેવી બહુચર તરીકે દીવો કરી ચોખાનું નિવેદ ધરાવજે. તને લાગે કે હવે મારી પત્ની મારી ભેગું રહી છે, ઝઘડા થતા નથી, કજિયા કંકાસ બંધ થઈ ગયા, તો ઓલી 3 નાની નાની ડેરીઓ બનાવી છે ને પૂછવા આવજે. મેરડી છો આ કળિયુગમાં. સાચી વાત. કઈ માતાને બકરો આપ્યો અને તારા ઘરમાં વખવાયો ને એવું મને પૂછવા આવજે. સાચી વાત. કઈ માતાને બકરો આપ્યો અને તારા ઘરમાં વખવાયો ને એવું મને પૂછવા આવજે. અને કઈ બઈ બળીને મરી ગઈ પછી એને શિકોતર તરીકે બેહાડી છે ને એવું મને પૂછવા આવજે. હું મેરડી છો. ઉષિત વંશપરા નથી ગંધર્પિયા મેરડી છો. એટલે યાદ રાખજે કે તારી બહુચરને ત્યાં તારે બહુચરને તે પ્રણામ કર્યા છે અને તારી બહુચર તારા પ્રણામ સ્વીકાર્યા છે. તારી પત્ની હામથી આવીને તારું ઘર માંડી લે તો માનજે કે અમૃતની જોગ માયા મેરડી ગાતી હતી અને મારે પાવાગઢમાં આરતી ચાલુ થયું. મેરડી છો. પણ ભૂલતો નહીં કે તારી પત્ની તારું ઘર માંડી લે, ઘર છોડીને જાય નહીં. તો બહુચર માન કોઈ દાડો ભૂલતો નહીં. અને બરોબર બધા ભેગા થઈને 3 ડેરીઓની વાત મને પૂછજો. પેલી ભાઈ બળીને મરી ગઈ પછી એ ઝોપડી થઈને દારૂ કલેજી ને કુકડા ને મરઘા ને ઈંડા આલીને પછી બેહાડી છે એવું મને પૂછવા આવજે. અસલ તમારા 11 ભાઈ હતા એ શું મૂકીને આવતા રહ્યા છે એવું ગાવા
ખોટ પડે ઉશ્ચિત વંશ પરથી કદ્રપ્યા મેરડી છો મારા ભક્તોને પુકાર નીકળે ને મારા હોનાના દીવામાંથી ના નીકળું તો મારું નામ કળિયુગમાં મેરડી નહીં ઉશ્ચિત વંશ પર નદીને કદ્રપ્યા મેરડી છો મેં એટલે જ કહું છું કે બધે ફરો કરો બધું કરાયેલો ને અંતે તમને એવું લાગે ને કે કળિયુગમાં ક્યાંય માતાજી નથી કાંઈ સત્ય નથી કોઈ બતાવવાનું નથી તાર મારા ચરણ મારા શરણમાં આવજો હું મેરડી છું એટલે હું તો અત્યારે તને આશીર્વાદ આલો તમારા દેવરી હેલા છે તો તમારે બનાવવાના ના જવાબદારી તારી છે ને તારી કુળદેવીને તારે બેહાડીને પૂજવાની તાર ચોખાન નિવેદ આલવાનું પત્ની તો તારી ગઈ છે ને અને હું કહું છું તો ખરી કે ભલે તારી પત્ની ગતી રહી આજે 8 વર્ષ અને 7 મહિના થયા પણ યાદ રાખજે તારી પત્ની તારા ઘરે તારું ઘર માણીને રહેશે મને ઓળખો ને તો ઓળખાય એટલે મેં કંઈક આપ્યું એનું જતન કરજો અને સવાર સાંજ ઉઠા તો બહુચર મારું નામ લેજો સવાર સાંજ ઉઠો તો બહુચર મારું દેવાય તો નાનું મોટું નામ લેજો અને બરોબર 90 દાડા થાય કેટલા 90 દાડા અને તનક રસ્તામાં કિન્નર મળે ને તો એને 501 આવી જેવું મેલડી બોલું છું બરાબર ને બરોબર તને મળે અને એની ઉંમર 45 થી 50 હોય તારી એની નજર એક થાય અને કાળા કલરના કપડા પહેરેલા હોય તો માનજે કે સંખલપુરની બહુચરે તને આશીર્વાદ આપે તો મેલડી અત્યારે તો મદદરૂપ થઉં છું તમારી માઓને ભલામણ કરું છું બધા આવે છે ને પૂછવા માટે તો મારે તમારી માને ભલામણ કરવાની છે એટલે જે બતાવ્યું છે મારે પરમ પૂજ્ય અમૃત બાપાની મસાણી મેલડી માતની મારે આ હરકની જજા છે માં કે મારે એક મનમાં ઈચ્છા હતી કે માં તમે સુરત આવ્યા ત્યારે ગરબો કીધું હતું કે તમે 5 કામ ધારશો તો મારું કામ એક હું પૂરું કરીશ તો આજે હું ઓરિજિનલ દસ્તાવેજ મારું મકાનનું કામ થઈ ગયું છે એમાં અને માટે આ ઓરિજિનલ દસ્તાવેજ લઈને આવ્યો છું પણ દુનિયા ઓરિજિનલ દસ્તાવેજ મકાનના તો બધા રાખે પણ મારી આજે તમારે માટે કીધું તમે એક પરવસન મેં કીધું કે મારા બી દસ્તાવેજ બનાવી નાખજો છોકરો માટે કામ આવે એટલે તમારા બી દસ્તાવેજ આજે બનાવી લઈને આવ્યો છું માં આજે આ તમારા દસ્તાવેજ એટલે કે મને ક્યારે માડી મળ્યા કેવી રીતના મળ્યા કાલે હું ગુજરી જાઉં કે મારી ઉંમર થઈ જાય તો મારા બાળકોને કેવી રીતના ખબર પડે કે અમૃત બાબાની મસાણી મેલડીમાં કેવી રીતના મળી હતી ઓ કેવી રીતના પરસા આપ્યા હતા તો દરેક આમાં પરસા લખેલા છે અને મારી તમારા આશીર્વાદ કૃપા હંમેશા મારા ઉપર રાખજો મારી કુલદેવીના આશીર્વાદ કૃપા રાખજો મારાથી કોઈ મારા પરિવારમાં ભૂલ હોય તો મારી જણાવજો જરૂરથી મારી કુલદેવીને રાજી કરજો માં મારી કુલદેવીની ખબર તમે કીધું કે તારી કોઈ ભૂલ નથી એટલે માં કોઈ હોય તો કહેજો માં દરેક ભાવિકોને કહું છું કે મકાનના દસ્તાવેજ તો રાખો છો પણ માડીના બી દસ્તાવેજ રાખજો કે કાલે આપણી ઉંમર થઈ જાય પછી કહે છે કે અમૃત બાપાની મસાણી મેળીમાં કેવી રીતના મળી હતી કે બુજુર્ગો ગુજરી જાય પછી આજુબાજુ મેં કહેશો કે આ તો આ માડી તમારી કુલદેવી હતી ને આ કુલદેવી હતી પછી કોઈ ખબર પડશે નહીં એટલે માડીના દસ્તાવેજ જરૂરથી બનાવી રાખજો આજે હું લઈને આવ્યો છું તમારે સામે માં કોઈ કુલદેવીની ભૂલ હોય તો માં જરૂરથી જણાવજો બસ માં આશીર્વાદ ની કૃપા આલજો મારા ખૂબ આશીર્વાદ તમારી ધંધો તાળો આગળ જાય એવા આશીર્વાદ માં સુખી થાય એવા આશીર્વાદ માં 5 રૂપિયા દેવું હોય તો માફ થાય એવા આશીર્વાદ માં મને ઓળખો તો ઓળખાય જય માડી જય અમૃત બાપા હર હર મહાદેવ ને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.